નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શનિ ન્યાયનો કારક દેવ છે. શનિ એવું કહેવાય છે કે કર્મ પ્રધાન દેવતા છે અને એટલા માટે દર્શક મિત્રો શનિ મહારાજ દંડ નથી આપતા, એની સાથે સાથે લાભ પણ આપે છે. જ્યારે વ્યક્તિના જીવનની અંદર શનિની સાડાસાતી ચાલુ થાય છે, વ્યક્તિના જીવનની અંદર શનિની મહાદશા ચાલુ થાય છે, ત્યારે વ્યક્તિ જો એના કર્મ સારા હોય, એના જીવનની અંદર એને સારો લાભ આપતો હોય, શનિ જો સારા સ્થાનની અંદર બિરાજમાન છે તો એવી ઊંચાઈઓ સુધી લઈ જાય છે કે એના જીવનની અંદર સારી એવી સફળતાની ઉત્તમ તકો એને પ્રાપ્ત થતી જણાય છે. પરંતુ જો શનિ તમારો ખરાબ છે, જો તમારી કુંડલીની અંદર તમે શનિ પીડા આપી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક ગત જન્મમાં આ જન્મની અંદર તમારા કર્મની અંદર સમસ્યા છે, ભૂલે ચૂકે તમે કોઈનું દિલ દુખાવી રહ્યા છો, ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, તો સમજવાનું કે શનિ મહારાજ એવી મુશ્કેલીઓ આપે છે કે મૃત્યુ તુલ્ય કષ્ટ શનિ મહારાજના લીધે પ્રાપ્ત થતું હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણવાનું છે કે શનિની મહાદશા એની અંદર કેવી રીતે ફળ મળી શકે, શનિની પનોતી એની અંદર કેવી રીતે આપણે લાભ મેળવી શકીએ, કયા એવા નાના ઉપાયો છે કે જે નાના ઉપાયો તમારા જીવનની અંદર શનિને લગતી સમસ્યાને દૂર કરી શકે, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 2/5/2026 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. વૈશાખ માસ કૃષ્ણ પક્ષ અને એની પ્રતિપદા કહેતા આજે એકમની તિથિ છે. આજના દિવસની અંદર દર્શક મિત્રો ખાસ કરીને વ્યતિપાત નામનો આજે યોગ રહેવાનો છે ને વિશાખા નામનું આજે નક્ષત્ર રહેવાનું છે. બાલવ નામનું આજે કરણ છે જે સવારે 11:48 પૂર્ણ થાય છે ને ત્યારબાદ કૌલવ નામના કરણનો પ્રારંભ થાય છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર તુલા રાશિની અંદર રહેશે, જે રાત્રિના 12:29 સુધી રહેશે. 12:29 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ શનિ મહારાજની. લોકો શનિથી, રાહુથી, કેતુથી ભયભીત થઈ જતા હોય છે. ઓહોહો, શનિની પનોતી આવી ગઈ, શનિની મહાદશા આવી ગઈ, જીવનમાં સમસ્યાઓનું સર્જન ચાલુ થઈ ગયું. લોકો ક્યાંક ને ક્યાંક શનિથી એટલા બધા ભયભીત થઈ જતા હોય છે કે લોકો માનસિક રીતે હતાશ થઈ જતા હોય છે અને મેન્ટલી ડિસ્ટર્બન્સની અંદર આવી જતા હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને શનિ મહારાજ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં ફાયદો પણ આપે છે અને નુકસાન પણ કરે છે. શનિ મહારાજ મકર અને કુંભ રાશિના સ્વામી છે. મેષ રાશિની અંદર નીચસ્થ બને છે, તુલા રાશિની અંદર ઉચ્ચના બને છે. આ શનિ મહારાજ આપણા જીવનની અંદર એટલા બધા વિશેષ માત્રામાં લાભ આપતા હોય છે કે આપણા જીવનની અંદર કર્મ અને કર્મનું ફળ આ બધી વસ્તુ શનિને આધીન છે. કોઈ વ્યક્તિને આજીવિકાનું સુખ જોઈએ છીએ, નોકરીની અંદર ફાયદો જોઈએ છીએ, વ્યવસાયની અંદર સફળતા જોઈએ છીએ તો એનો શનિ સારો હોવો બહુ જ જરૂરી છે. કોઈ વ્યક્તિને લોખંડના બિઝનેસથી લાભ જોઈએ છીએ, ખાણ ખનીજને લગતા બિઝનેસથી લાભ જોઈએ છે, તો એમાં પણ આવા વ્યક્તિઓનો શનિ સારો હોય તો એના જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ આપી શકે. દર્શક મિત્રો, કુંડલીનો આધાર એ શનિ છે અને જ્યારે વ્યક્તિના જીવનની અંદર શનિ એને ફાયદો આપે છે ત્યારે વ્યક્તિ પોતાના જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મેળવી શકે છે. દર્શક મિત્રો, શનિ મહારાજ જ્યારે તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય ત્યારે તમારા જીવનની અંદર અચાનક એક્સિડન્ટલી પૈસા રોકાઈ જાય છે, પૈસા આવતા બંધ થઈ જાય છે, પૈસાને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. જ્યારે વ્યક્તિના જીવનની અંદર કેરિયરમાં અસ્થિરતા આવે, મહેનત કરે ફળ નથી મળતું, કેરિયરની અંદર, નોકરીની અંદર, વ્યવસાયની અંદર જોઈએ એટલી સફળતા નથી મળતી, અરે નોકરીમાં પ્રમોશન નથી મળતું, 10,000, 20,000, 25,000, 30,000 ની અંદર વ્યક્તિ પોતે નોકરી આજીવન કર્યા કરે છે, તો સમજવાનું કે એનો શનિ એને પીડા આપી રહ્યો છે, શનિ એના જીવનની અંદર એને સમસ્યા આપી રહ્યો છે. દર્શક મિત્રો, જ્યારે વ્યક્તિ પોતાના જીવનની અંદર એવું કહેવાય કે વારંવાર ઘરની અંદર બીમારીનો ભોગ બનવું પડે, પોતે બીમારીનો ભોગ બની શકે અને ક્યાંક ને ક્યાંક પગની અંદર સમસ્યાઓનું સર્જન થાય, પગની અંદર દુખાવાને લગતી સમસ્યા, પગની અંદર બળતરાને લગતી સમસ્યા, આવી સમસ્યાઓનું સર્જન થાય તો સમજવાનું શનિ પીડા આપી રહ્યો છે, શનિને લગતી સમસ્યા છે, શનિ જીવન
જીવનની અંદર કષ્ટ પીડા આપણને અનુભવ કરાવી રહ્યો છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે માનસિક શાંતિ જણાતી હોય, નિર્ણય લેવાની અંદર તકલીફ થતી હોય, તો સમજવાનું કે આ શનિ મહારાજ આપણા જીવનની અંદર પીડા આપી રહ્યા છે. આ જ શનિ મહારાજ આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરી રહ્યા છે. દર્શક મિત્રો, શનિની 7.5ની પનોતી હોય છે. હવે દર્શક મિત્રો, અત્યારે એક્ઝામ્પલ તરીકે મીન રાશિની અંદર શનિ મહારાજ ચાલે છે, તો કુંભ રાશિ, મીન રાશિ અને મેષ રાશિ, આ 3 રાશિના જે જાતકો છે, આ 3 રાશિના જાતકોને 7.5ની પનોતી ચાલી જાય. શનિ મહારાજ જે રાશિની અંદર બિરાજમાન હોય, આ રાશિથી પાછલી રાશિ ને આગલી રાશિ, આ બંને રાશિને શનિની 7.5ની પનોતી હોય છે. દર્શક મિત્રો, શનિ મહારાજ એની 2.5 વર્ષની પનોતી અત્યારે સિંહ અને ધનુ રાશિ મહારાજને ચાલી રહી છે. ને એટલા માટે દર્શક મિત્રો, વ્યક્તિના જીવનની અંદર જ્યારે શનિની પનોતી આવતી હોય, શનિની મહાદશા આવતી હોય, શનિની મહાદશા 19 વર્ષની હોય છે. એટલા માટે દર્શક મિત્રો, એવું કહેવાય છે કે શનિ મહારાજ વ્યક્તિના જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ અર્પણ કરતા હોય. ને આ જ શનિ મહારાજ જ્યારે વ્યક્તિના જીવનની અંદર નુકસાનીનો ભોગ બનાવતા હોય છે, વ્યક્તિના જીવનની અંદર સમસ્યાઓનો ભોગ બનાવતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, અષ્ટોત્તરી મહાદશા અને વિંશોત્તરી મહાદશા, આમ 2 પ્રકારની મહાદશા હોય છે. ને જ્યારે અલગ અલગ મહાદશાઓ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતી હોય, ત્યારે અલગ અલગ પ્રકારના લાભ અને અલગ અલગ પ્રકારનું નુકસાન તમારા જીવનની અંદર તમને પ્રાપ્ત થતું હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, શનિદેવ એ મહેનતનું ફળ આપનાર દેવ છે. અને એ શનિ મહારાજ જ્યારે તમારા જીવનની અંદર પનોતી સ્વરૂપે આવતા હોય, એટલે કે તકલીફ અર્પણ શનિની પનોતી ચાલુ થઈ હોય, ને એ શનિ તમારો ખરાબ છે, શનિ તમારો નીચસ્થ બની રહ્યો છે, અને શનિ તમારા જીવનની અંદર પીડા આપી રહ્યો છે, તમારા કર્મની અંદર સમસ્યા છે, તો સમજી લેવાનું તમારા કામકાજમાં રૂકાવટ આવશે, તમારા જીવનની અંદર સમસ્યાઓ આવશે, દાંપત્ય જીવનની અંદર તકલીફ આવશે, સંતાનને લગતી સમસ્યાઓનું સર્જન થશે, અને તમારે મેન્ટલી ડિસ્ટર્બન્સનો ફાળો ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર આવી શકે. દર્શક મિત્રો, આર્થિક સ્થિતિ જ્યારે બગડતી જણાય, ત્યારે પણ સમજવાનું કે શનિ મહારાજ પીડા આપી રહ્યા છે. શનિ આર્થિક રીતે અને માનસિક રીતે, આ બંને રીતે શનિ મહારાજ વ્યક્તિના જીવનની અંદર પીડા આપતા હોય છે. અને જ્યારે વ્યક્તિના જીવનની અંદર શનિ મહારાજ પીડા આપતા હોય, ત્યારે હાડકાને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. એવું કહેવાય, સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે, ઊંઘને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે, પગને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. એટલે આ બધી સમસ્યાઓ જો તમારા જીવનની અંદર ચાલુ થઈ છે, તો સમજવાનું શનિ તમને પીડા આપી રહ્યો છે. શનિ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન ક્યાંક ને ક્યાંક કરી રહ્યો છે. જો તમારા પરિવારની અંદર વૈચારિક મતભેદોનું પ્રમાણ રહેતું હોય, તમારા નજીકના વ્યક્તિઓ તમારી સાથે વિશ્વાસઘાત કરતા હોય, તમારા સંબંધોની અંદર ક્યાંક ને ક્યાંક ઝઘડાઓ આવતા હોય, તિરાડો પડી ગઈ હોય, તો સમજવાનું શનિ તમારો ખરાબ છે, શનિ તમને પીડા આપી રહ્યો છે. ને એટલા માટે દર્શક મિત્રો, ન્યાય પ્રિય દેવતા શનિ મહારાજ જ્યારે પનોતી સ્વરૂપે આવે, જ્યારે મહાદશા સ્વરૂપે આવે, જ્યારે અમુક એવા ઉપાયો છે કે જે ઉપાયો કરવાથી આપણા જીવનની અંદર આપણને આર્થિક રીતે સફળતા મળી શકે, શારીરિક સફળતા મળી શકે. કારણ કે પહેલું સુખ તે જાતે નરિયા, શારીરિક સુખાકારી આપણા જીવનની અંદર બેટર મળે, તો આપણે આપણા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ મેળવી શકીએ. અને એટલા માટે દર્શક મિત્રો, કયા નાના ઉપાયો તમારે કરવાના કે જે ઉપાયો તમને શનિની પીડામાંથી, શનિની મહાદશામાંથી, શનિની પનોતીની અંદરથી તમને રાહત આપી શકે. આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, પણ શરૂઆત આજની મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજના દિવસનો તમારા માટે મધ્યમ રહેતો જણાશે. મેષ રાશિ વાળા જાતકો માટે તમારું મન પ્રસન્ન રહેતું જણાય, ને એક્સિડન્ટલી આજે તમારે લાભના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. મિત્રો સાથે મતભેદ રહેશે, પણ જીવનની અંદર મિત્ર તો એવા હોવા જોઈએ કે આપણે આપણા જીવનની અંદર ગમે એવું તકલીફ હોય, ગમે એવું દુઃખ હોય ને, મિત્રને તરત અનુભવ થઈ જાય કે મારો મિત્ર આજે કાંઈક તકલીફમાં છે. એટલા માટે મિત્રો સાથેના મતભેદને તમે ટાળજો, તમને વ્યવસ્થિત લાભ મળી શકશે. કયો ઉપાય કરવો? બની શકે ત્યાં સુધી મેષ રાશિવાળા જાતકોએ
આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર જે બાબાવું જેનો સ્વામી મળે શુક્ર મહારાજ. પારિવારિક તણાવ આજે રહેતો જણાશે. સંપત્તિને લગતા કામકાજની અંદર થોડી ઘણી મુશ્કેલીનો યોગ બની શકે. પરિવારથી આજે સુંદર મજાનો સહયોગ મળી શકે અને કામકાજમાં આજે તમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાય. વૃષભ રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર 5 હનુમાન ચાલીસાના પાઠ કરો. 5 હનુમાન ચાલીસાના પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, શનિ મહારાજ એવું કહેવાય છે કે વ્યક્તિના જીવનની અંદર જ્યારે શનિની પનોતી, શનિની મહાદશા ચાલુ થાય અને વ્યક્તિના જીવનની અંદર શનિ સમસ્યાઓનું સર્જન કરતો હોય ત્યારે શનિ મંદિરની અંદર જાય. જે જગ્યાએ શીલા છે એ જગ્યાએ, કારણ કે શનિને પોતાની પત્નીનો જ શ્રાપ છે કે જે જગ્યાએ દ્રષ્ટિ કરશે એ સ્થાનને બગાડશે. એટલા માટે જે જગ્યાએ શીલા હોય એવી જગ્યાએ જઈ શનિ મહારાજના મંદિરે જઈ તમારે સરસવનું તેલ ચડાવવું જોઈએ. શનિ ચાલીસાનો તમારે પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસાનો તમારે પાઠ કરવો જોઈએ. એનાથી તમને વિશેષ લાભ મળી શકે. શનિવારના દિવસે જો કાળા કપડાનું દાન કરવામાં આવે, અડદની દાળનું દાન કરવામાં આવે, લોઢાની વસ્તુનું દાન કરવામાં આવે, બૂટ અને ચંપલનું દાન કરવામાં આવે તો પણ શનિને લગતી સમસ્યા, શનિને લગતી પીડામાંથી તમને રાહત મળી શકે છે. આમ તો જો તમારે શનિની પનોતી ચાલતી હોય, શનિની મહાદશા ચાલતી હોય તો ખાનપાનમાં પરેજી રાખવી. માંસ, મદિરા વગેરે વસ્તુઓનું સેવન ન કરવું. બીજા નંબરની અંદર અભક્ષ્ય પદાર્થો, અસ્પર્શ્ય પદાર્થો વગેરે વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. જેટલી તમે સાત્વિકતા રાખશો એટલો તમને સારો લાભ મળી શકે. અને ખાસ ગરીબ વ્યક્તિ હોય, નિર્બળ વ્યક્તિ હોય, અંધ વ્યક્તિ હોય, અપંગ વ્યક્તિ હોય, આવા વ્યક્તિઓને જો તમે મદદ કરો છો તો અવશ્ય એ શનિ મહારાજ તમને પનોતી અને મહાદશાની પીડાની અંદર તમને રાહત આપે છે અને બેસ્ટ રિઝલ્ટ આપે છે. દર્શક મિત્રો, આવા જ નાના નાના ઉપાયો શનિ પનોતી વિશે અને શનિની મહાદશા વિશે આપણે ચર્ચા કરીએ, પણ એ પહેલા એક કોલર મિત્ર જોડાયા છે, એની સાથે સમસ્યાનું સમાધાન કરીએ. હલો, 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 હલો. એ જય ગણેશ. જય ગણેશ. મારે મારા ભાઈ વિશે પૂછવું છે. તમારા ભાઈનું નામ શું છે? કેવલ. જન્મ તારીખ? 18/5/1999. સમય રાત્રે 9:10. જન્મ સ્થળ ભાડલા, રાજકોટનું. રાજકોટનું ભાડલા. શું પ્રશ્ન હતો? એને ધંધો ફેરવવો છે તો એને ગાડીઓ લેવી છે, દૂધના ટેન્કર, તો એ કરી શકે. અને એના લગ્ન વિશે. ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલીમાં મંગળ દોષ છે. મંગળ દોષ હોય ને એટલે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ થાય, પણ ચિંતા કરવાની જરૂર નથી. આનો લગ્ન યોગ સારો છે, પણ લગ્નમાં થોડી ઘણી સમસ્યાઓનું સર્જન કરાવડાવે, કારણ કે સપ્તમાધિપતિ અષ્ટમ સ્થાનમાં બેઠો છે. એટલા માટે દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાય. આમના જન્માક્ષર મુજબ દ્રષ્ટિ દ્વારા થતા શનિચંદ્રના વિષયોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. દૂધ માટે જેને ખાસ કરીને ટેન્કર લેવા હોય તો લઈ શકે, એ ધંધાની અંદર એને લેણા દેણી છે, પણ ભાગ્યમાં રાહુ બેઠો છે. અમુક સમયાંતરે મનમાં નેગેટિવ વિચારો આવે, 24 કલાક મગજ એનો ચાલુ રખાવડાવે, ક્યારેક સ્વભાવ ઉગ્ર કરાવડાવે, એના લીધે થોડીક સમસ્યાઓનું સર્જન થાય. બાકી ચિંતા કરવાની જરૂર નથી. આ ધંધા સાથે એને સારી લેણા દેણી બની રહી છે. બુધ અસ્તનો છે. રોજને માટે તુલસીના પાનનું સેવન કરાવજો અને વર્ષમાં એકવાર કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરજો. વિશેષ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ખાસ કરીને વ્યક્તિના જીવનની અંદર શનિની મહાદશા અને શનિની પનોતી ઘણું બધું પરિણામ આપતી હોય છે, અને એટલા માટે દર્શક મિત્રો ખાસ આજે આપણે વાત કરી રહ્યા છીએ શનિની મહાદશા અને પનોતી વિશે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિ જીવનની અંદર અનુશાસન, ધૈર્યની પરીક્ષા એ જો કોઈ શીખવતું હોય તો એ શનિ મહારાજ શીખવે છે. જ્યારે વ્યક્તિના જીવનની અંદર શનિની પનોતી ચાલુ થાય છે ત્યારે વ્યક્તિને કેવી રીતે કામ કરવું, ધીરજથી કામ કરવું, વ્યક્તિઓને ઓળખવાની, પારખવાની
જે ક્ષમતા છે ને એ શનિની પનોતીમાંથી મળે, કારણ કે કોણ મારું છે, કોણ પરાયું છે, આ વસ્તુ જો કોઈ શીખવતું હોય તો એ શનિ મહારાજની પનોતી શીખવે છે. કેરિયરની અંદર પણ એવું કહી શકાય કે વ્યક્તિના જીવનની અંદર જે ઘણો બધો કઠિન સમય આવે અને એ સમય પછી જે સ્થિરતા આવે છે એ એના જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે. અને એટલા માટે દર્શક મિત્રો, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓની અંદર પણ આ શનિની પનોતી અને મહાદશા આવતી હોય છે ત્યારે હાડકાને લગતી સમસ્યા, નસોને લગતી સમસ્યા, સ્વાસ્થ્યને લગતી સમસ્યા, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર ઉત્પન્ન થતી હોય છે. અને એ સમયગાળા દરમિયાન જો આપણે યોગ કરીએ, ધ્યાન કરીએ વગેરે જે કાર્યો કરીએ છીએ તો એના દ્વારા આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ દૂર થાય છે અને આપણને વિશેષ લાભો મળી શકે છે. હવે દર્શક મિત્રો, આપણે ઉપાયો વિશે ચર્ચા કરવી છે, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આજના દિવસની અંદર માનસિક અશાંતિ રહેતી જણાય. ભાગ્યોદય માટે આજે ઉત્તમ દિવસ છે. આજના દિવસની અંદર આવકમાં સાધારણ વધારો થઈ શકે અને કૌટુંબિક કાર્યથી આજે તમને વિશેષ લાભ મળતો જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છીએ તો ભગવાન શિવ એના મંત્રના વિશેષ જપ કરો, તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. વિદ્યાર્થી બંધુઓને આજે સારી સફળતા મળતી જણાશે અને સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. અધિકારી વર્ગથી તમને આજે લાભ મળતો જણાય. તમારી શ્રદ્ધામાં વધારો થાય, તમારી આસ્થામાં વધારો થાય અને એટલા માટે આજે હનુમાન ચાલીસાના પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. વિશેષ તમને લાભ મળતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. હા જી, હું નવસારીથી નેહાબેન બોલું છું. બોલો ને નેહાબેન. જન્મ તારીખ છે 27/5/2004. 27/5/2004. સમય 27/5/2004. જન્મ સમય છે 5 કે 8? 11:37. 27/5/2004. હા, 7. ઓકે. મે 27 મે 2004 અને કેટલા વાગે બેન? 27 જુલાઈ સર. જુલાઈ 7. 27/5/2004. ઓકે. અને જન્મ સમય જન્મ સમય છે 11:37 સવારે. 11:37 અને બર્થ ઓફ પ્લેસ અને જન્મ સ્થળ છે નવસારી. ઓકે. પ્રશ્ન? અને પ્રશ્ન છે કે હું સરકારી નોકરીની તૈયારી કરું છું તો મને આ વર્ષે સફળતા મળશે ખરી? અને લગ્નના યોગ કયા રહેશે અને કઈ રાશિ સાથે? જન્માક્ષરની વાત કરીએ તો કન્યા લગ્નની કુંડલી છે. મિથુન રાશિની અંદર શનિ મહારાજ છે અને લાભસ્થાનમાં સૂર્ય મંગળનો અંગારક યોગ છે. હવે સ્વાભાવિક રીતે જન્મ કુંડલીની અંદર ચંદ્ર અને મંગળ આ બંનેનો પરિવર્તન યોગ છે. અમુક સમયાંતરે મન દ્વિધામય કરાવડાવે, ક્યારેક ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. લાભસ્થાનની અંદર સૂર્ય મહારાજ બિરાજમાન છે એટલે એના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગવર્મેન્ટ જોબ માટે મહેનત કરો, ફળનું પ્રમાણ તમને થોડું ઘણું ઓછું મળતું જણાય. શનિની 10મી દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાન ઉપર પડે છે એટલે એવું કહી શકાય કે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સમસ્યાઓનું સર્જન પણ કરાવડાવે. તમારા લગ્ન માટેનો યોગ આગામી કર્કનો ગુરુ જૂન મહિનાની અંદર આવશે. જૂન મહિના પછી પ્રયત્ન કરવામાં આવે તો તમને વિશેષ લાભ મળી શકે. લગ્ન માટે કન્યા રાશિ, ધન રાશિ, મેષ રાશિ અને કર્ક રાશિ, આ 4 રાશિ સાથે લેણાદેણી તમારે બહુ જ સારી બની રહી છે. દર્શક મિત્રો, રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.